ગ્રામ પંચાયતોમાં ગુલ્લીબાજ તલાટીઓ ગ્રામજનોને હાલાકી। ગામના સરકારી રહેબર સમાન તલાટી કમ મંત્રીઓ જ જો સમયસર અને નિયમિત રીતે ગ્રામ પંચાયતોમાં હાજરી ન આપે તો ગામનો વિકાસ કઈ રીતે થઈ શકે। કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ ગ્રામ પંચાયતોમાં થવા પામ્યું છે। જુઓ આ રિપોર્ટમાં। આજે પાલનપુર તાલુકામાં આવેલ હુસૈનપુરા ગ્રામ પંચાયત। અહીં 5મા શનિવારે સવારે 10:30 થી 6:10 દરમિયાન સરકારી કચેરી ચાલુ હતી, છતાં આ પંચાયતમાં ખંભાતી તાળા જોવા મળે છે। અહીંના તલાટીબેન કે વીસીઈ કે પટાવાળા ભાઈ સહિત કોઈ જ હાજર નથી। હવે આ ગ્રામ પંચાયત જુઓ, આ સદ્રાસન ગ્રામ પંચાયત છે। અહીં પણ ઓફિસ અવર્સમાં જ તલાટી ગાયબ છે, તેમજ કચેરીમાં તલાટીની હાજરીનું સમયપત્રક પણ જોવા મળતું નથી। આનાથી પણ વિકટ સ્થિતિ જસલેણી ગ્રામ પંચાયતની છે, જ્યાં 2 મહિના પહેલા જ ગ્રામ પંચાયતના નવીન બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયું હતું, છતાં આ નવીન આધુનિક બિલ્ડિંગમાં પણ મે મહિનાના 5મા શનિવારે તલાટી બેન ફરજ પર હાજર નથી। હવે આ કમાલપુર ગ્રામ પંચાયત જુઓ, અહીં તો મસમોટા ખંભાથી તાળા જ કચેરીના દરવાજે લાગેલા છે। તલાટી સહિત કોઈ સ્ટાફ હાજર નથી અને તલાટીનું નામ, નંબર અને હાજરી અંગેનું ટાઈમ ટેબલ પણ ક્યાંય જોવા મળતું નથી। દરેક ગામોમાં ગ્રામ પંચાયતો આવેલી હોય છે। આ ગ્રામ પંચાયતોમાં તલાટી એ ગામનો વડો કહેવાય છે, જેને ગામના લોકોની સમસ્યાઓને દૂર કરવાની હોય છે। આ તલાટીઓએ જાહેર રજા સિવાયના તમામ દિવસોએ ગ્રામ પંચાયતોમાં હાજર રહેવાનું હોય છે, પરંતુ આજે શનિવાર છે અને આજે પાલનપુર તાલુકાની મોટાભાગની ગ્રામ પંચાયતો એ જાહેર રજા ના હોવા છતાં, ચાલુ દિવસ હોવા છતાં પણ કોઈ તલાટી જોવા નથી મળતા। અત્યારે આપણે છીએ એ કમાલપુર ગ્રામ પંચાયતમાં છીએ, જે પાલનપુર તાલુકામાં આવેલી છે। અહીંયા ખંભાતી તાળા લાગેલા જોવા મળે છે। એટલું જ નહીં, વહીવટી તંત્રનો નિયમ છે, સરકારી પરિપત્ર છે કે તલાટી કયા દિવસે કઈ ગ્રામ પંચાયતમાં હાજર હશે તેનું બોર્ડ લગાવવું, તલાટીનો મોબાઈલ નંબર અને વીસીનો મોબાઈલ નંબર પણ એની અંદર લખવો, પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કોઈ પ્રકારનું કોઈ બોર્ડ જોવા મળતું નથી। કોઈ પ્રકારની કોઈ એવી માહિતી નથી કે તલાટી કયા દિવસે હાજર જોવા મળશે અને કયા દિવસે નહીં। અહીંના સ્થાનિક ગ્રામજનોનું એવું માનવું છે કે તલાટી અઠવાડિયામાં 1-2 દિવસ જ આવે છે, પરંતુ કયા વારે તલાટીએ કમાલપુર ગામમાં આવશે કે પછી કયા વારે તેઓ કયા ગામે જશે એની કોઈ જ માહિતી અહીંયા જોવા મળતી નથી। કોઈ નોટિસ બોર્ડ લગાડેલું જોવા મળતું નથી। આજે પાલનપુર તાલુકાના લગભગ મોટાભાગના ગ્રામ પંચાયતોમાં રખેવાળની ટીમે તપાસ કરી તો આજે સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધીમાં પણ કોઈ તલાટી જોવા મળતું નથી। મોટાભાગની પાલનપુર તાલુકાની બધી જ ગ્રામ પંચાયતોમાં ખંભાતી તાળા લાગેલા જોવા મળે છે। મોટાભાગના તલાટીઓ એ ફોન રિસીવ કરતા નથી। એક તલાટીએ ફોન રિસીવ કર્યો તો તેમને જવાબ આપ્યો કે અમે સ્ટેશનરી લેવા ગયા છીએ ચૂંટણીને લઈને। આખરે સ્ટેશનરી લેવા એક સાથે તમામ તલાટીઓને જવું પડ્યું, એવું શું કારણ હતું અને જે હકીકત છે તો પછી એની માહિતી કેમ નથી દર્શાવવામાં આવતી? સહયોગી દિનેશ રાણા સાથે સરફરાઝ નાગોરી, રખેવાળ પ્લસ માટે।